સુરતના કાપોદ્રામાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગ ઝડપાઈ। સુરત એસઓજી પોલીસે નકલી લાયસન્સનું કૌભાંડ પકડ્યું। 7,000માં નકલી લાયસન્સ બનાવતી ટોળકીના 4 આરોપી ઝડપાયા। કાપોદ્રામાં બોગસ આરટીઓ એજન્ટના કારસ્તાનનો પર્દાફાશ થયો। મોબાઈલ એપથી નકલી લાયસન્સ બનાવતા હોવાની વાત સામે આવી। પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રજેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો હતો। આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે। અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે।